આજે રંગપુર ગામે ભાઈ શ્રી રામજીભાઈ તાવિયા પોતે રેડિયો કલાકાર છે અને નિરાજ સંપ્રદાયનો ઉપદેશ લીધો એને લગભગ 1.5 મહિના જેવું થયું છે. એમના જિજ્ઞાસા મુજબ જે એમને જ્ઞાન સરસ્વતી જે એમને એ વહી ગઈ છે, એટલા માટે આજે સાદર વિધિ કરવામાં આવી છે કે અમારા નિરાજ સંપ્રદાયના પરંપરા મુજબ આજે બોટાદ ગામના એડવોકેટ જે છે પ્રવીણરામ મહારાજ, પછી સોરવેરા ગામના કરશન મહારાજ, રામગઢના પોસારામ મહારાજ, પીપળીના રતનસંગ મહારાજ, સર્વે સંતો ભક્તો, અહીંના રંગપુર ગામના સામત મહારાજ, આ સૌના સાનિધ્યમાં આજે રામજીભાઈને સાદર વિધિ કરવામાં આવે છે. તો સાદર એટલે શું? સાદર એટલે જ્યારે ઉપદેશ લીધો ત્યારે એમને તાળું મારવામાં આવ્યું હતું કે આ નિરાજ સંપ્રદાયની વાત નિરાજના સંતો સિવાય બીજા કોઈને કરવાની નહીં, અને જો કરવું તો મને બ્રહ્મ હત્યાનું પાપ, આવું તાળું મારવામાં આવ્યું હતું. આજે એ તાળું ખોલવા માટે સદગુરુ મહારાજ એમના આંગણે આવ્યા છે અને એમને સાવી આપવાની છે. સાદર એટલે સાવી. આ એક પરંપરા મુજબ હવે પછી કોઈ પણ જિજ્ઞાસુ કોઈ વ્યક્તિ એમની પાછળ આવે એટલે માંગણી કરે કે મારે ઉપદેશ લેવો છે, મારા વાત જાણવી છે, આવો કોઈ પણ જિજ્ઞાસુ આવે એને વિના મૂલ્યે સમજાવવાની ભાઈને અધિકાર આપવામાં આવે છે. કારણ કે અધિકાર એટલે એક પાણીનું જેમ પરબ બાંધ્યું હોય ને કોઈ પણ તરસ્યા જીવ આવે એને પાણી પાવાનું, અને પાણી વિના મૂલ્યે પાવાનું છે. બીજા નંબરમાં એક મારો પોતાનો નિયમ છે કે મેં જ્યારથી અધિકાર લીધો ત્યારથી હું અંગૂઠા નથી ધોવરાવતો, હું ટીલા ટબકા નથી કરાવતો, હું દક્ષિણા નથી લેતો, અને એ મારા નિયમ મુજબ આ પરંપરા મુજબ ચાલશે, આવી હું આશા રાખું છું. બોલો સદગુરુ મહારાજની જય. બોલો સદગુરુ નિરાજ મહારાજની જય. સદગુરુ તુલસીદાસ મહારાજની જય. સદગુરુ ખોડીદાસ મહારાજની જય. સદગુરુ પરસોત્તરામ મહારાજની જય. પુંજલરામ મહારાજની જય. મહારાજની જય. સંતની જય. બસ બે બોલ્યો.